નમસ્તે સ્ટુડન્ટ્સ. ગયા વખતે આપણે પ્રકરણ 2 ના 1 થી 25 આમ તો 30 સુધીના MCQ નો અભ્યાસ કર્યો. આજે આપણે 50 સુધીના MCQ જે છે એનો 1 બાય 1 સ્ટડી કરવાના છીએ. ફરીથી એક વખત તમને રિવાઇઝ કરાવી દઉં કે ક્વેશ્ચન નંબર 25 થી લઈ અને 30 નંબર સુધીના ક્વેશ્ચન્સ માટે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન એ ત્રણ મુખ્ય વિદ્યુતીય રચનાઓ માટે અંતર પર કેવી રીતે આધાર રાખે છે એનો આપણે સ્ટડી કર્યો હતો. ફરીથી એકવાર એ તમને હું અહીંયા રિવાઇઝ કરાવી દઉં કે એમાં આપણે શું જોયું હતું. અહીંયા આગળ આપણે તંત્ર લીધું હતું. તંત્ર, વિદ્યુત ક્ષેત્ર એનો આધાર અને વિદ્યુત સ્થિતિમાન એનો આધાર. તંત્ર આપણે બિંદુવત વિદ્યુત ભાર લઈએ પહેલું. તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય અને વિદ્યુત સ્થિતિમાન V એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. બીજું તંત્ર આપણે જોયું હતું એ હતું બિંદુ ડાયપોલ અથવા તો બિંદુવત ડાયપોલ. એનું વિદ્યુત ક્ષેત્ર 1/r³ ના સમપ્રમાણમાં અને એનું વિદ્યુત સ્થિતિમાન 1/r² ના સમપ્રમાણમાં. અને ત્રીજું તંત્ર જે આપણે જોયું હતું એ હતું બિંદુવત ક્વાડ્રુપોલ. અને ક્વાડ્રુપોલ માટે આપણે વિદ્યુત સ્થિતિમાન જે છે બિંદુવત માટે એ 1/r³ ના સમપ્રમાણમાં અથવા તો અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હતું. અને એના પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર લખી શકીએ કે r⁴ ના સમપ્રમાણમાં હોય. આ ડાયરેક્ટ નથી આપ્યું પણ ઇનડાયરેક્ટ એનો અર્થ એવો થાય. તો આ જે છે આ આપણે એ વખતે જોયું હતું એ ઇમ્પોર્ટન્ટ. ગયા વખતે પણ આપણે આની ચર્ચા કરી હતી. હવે આપણે 31 નંબરના MCQ થી આગળ વધીએ. ક્વાડ્રુપોલ મોમેન્ટ પરના બે MCQ છે. એક તમને હું જણાવી દઉં. 31માં નંબરનો પ્રશ્ન, ક્વાડ્રુપોલ મોમેન્ટ, આમ તો રેખીય ક્વાડ્રુપોલ માટે ક્વાડ્રુપોલ મોમેન્ટ બરાબર એને આપણે કહીએ છીએ 2q ઇન્ટુ ડી સ્ક્વેર, જ્યાં ડી બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. હવે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એમાં કન્ફ્યુઝન ન થાય એટલે હું તમને કહી દઉં કે ક્વાડ્રુપોલ જે રેખીય ક્વાડ્રુપોલ આપણે ભણ્યા છીએ એ આવી છે. એક +q વિદ્યુત ભાર અહીંયા અને -q વિદ્યુત ભાર અહીંયા, બીજો +q વિદ્યુત ભાર અહીંયા અને -q અહીંયા, એટલે -2q થાય. એટલે આની ડાયપોલ મોમેન્ટ આમ હોય, આની ડાયપોલ મોમેન્ટ આમ હોય. એટલે બે ડાયપોલ છે એને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવીએ એક જ રેખા પર તો આ જે તંત્ર બને આને આપણે કીધું છે રેખીય ક્વાડ્રુપોલ. અને આવી રેખીય ક્વાડ્રુપોલ માટે ક્વાડ્રુપોલ મોમેન્ટ જે છે એ 2q એટલે વિદ્યુત ભારનું મૂલ્ય અને આ અંતર જે છે એને આપણે કહીએ છીએ ડી, કે જે 2q થી q સુધીનું અંતર. તો આના ઉપરથી જો આપણે એકમ જોઈએ તો એકમ વિદ્યુત ભારનો કુલમ્બ અને ડી અંતર છે એનો મીટર સ્ક્વેર. તો કુલમ્બ ઇન્ટુ મીટર સ્ક્વેર એ ક્વાડ્રુપોલ મોમેન્ટનો એકમ થયો. તો એ 31માનો આન્સર છે. 32મો જે છે એ સ્વાધ્યાયનો દાખલો છે એક, એના પરથી જે સૂત્ર સીધું મૂક્યું છે એમાં ડી જવાબ આવશે. ઝેડ બરાબર ઝેડ બિંદુએ ક્વાડ્રુપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એ તમે ડી વિકલ્પ એનો આવશે. 33મો જુઓ. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના ગોળીય કવચ પર વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ છે તો કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું? તો આપણે કવચ માટે એવું ભણી ગયા છીએ કે V બરાબર KQ/R
ક્યાં આગળ આવશે? આ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર પર. અંદરના કોઈ પણ ભાગે વિદ્યુત સ્થિતિમાન અચળ હોય અને તે સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય અને બહારના ભાગમાં કે ક્યુ બાય આર, આર ગ્રેટર ધેન આર માટે. તો જો સપાટી પર 10 હોય તો કવચની અંદરના બધા બિંદુએ, પછી એ કેન્દ્ર પર હોય તો પણ સ્થિતિમાન એનું એ જ રહે, એટલે 10 વોલ્ટ આવશે. 34મો દાખલો સરસ છે. 2 ગ્રામ દળ ધરાવતો એક પથ્થર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. આ પથ્થરને 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપતા તે આ જ ઝડપથી ગતિ કરતી હોય તો તેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો આવા કિસ્સામાં ગતિ ઉર્જાનું રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં થતું હોય, એટલે જે ગતિ ઉર્જા હોય એ જ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે. તો આ જે છે એ થશે 1/mv² અને સ્થિતિ ઉર્જા જે છે એ qv જેટલી થશે. તો v બરાબર mv²/2q. કિંમત મૂકી દઈએ. દળ 2 ગ્રામ એટલે 2 × 10⁻³ એ કિલોગ્રામમાં ઇન્ટુ v 10 મીટર પર સેકન્ડ એનો વર્ગ એટલે 100 થશે અને 2 ગુણ્યા 2 માઇક્રોકુલમ 2 × 10⁻⁶. જો આની આપણે ગણતરી કરીએ તો 5 × 10⁴ મળે, એટલે કે 50 × 10⁻³ એટલે કે 50 કિલોવોલ્ટ. કેમ કે તમને વિકલ્પોમાં કિલોવોલ્ટ આપેલું છે, એટલે એ જવાબ જે છે 50 કિલોવોલ્ટ એ આનો આન્સર આવશે. 35મો પ્રશ્ન આ પણ સરસ છે. 1.6 × 10⁻⁹ જેટલો ઋણ વિદ્યુત ભાર ધરાવતો એક કણ એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે રહેલ બે સમક્ષિતિજ પ્લેટો વચ્ચે સ્થિર રહેલો છે. જો આ પ્લેટો વચ્ચે 3000 વોલ્ટનો પીડી લગાડેલ હોય તો કણનું દળ ખાલી જગ્યા હશે. તો જુઓ આમાં આ ધારો કે બે પ્લેટ્સ છે અને આ બે પ્લેટમાં આ ધારો કે ધન છે અને ઉપર અહીંયા ઋણ છે. તો અહીંયા જો કણ હોય તો વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ ટુ નેગેટિવ આમ હોય અને ઊંધું થઈ ગયું છે, અહીંયા માઇનસ હશે અને ઉપરની પ્લેટ પ્લસ છે, તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ નીચેની તરફ હોય. તો આ વિદ્યુત ભાર છે એ ઋણ છે. અહીંયા જે વિદ્યુત ભાર આપણે મૂક્યો એ ઋણ છે, તો એના પર લાગતું વિદ્યુતીય બળ ક્ષેત્રની વિરુદ્ધમાં હોય અને QE જેટલું હોય અને નીચે તરફ લાગતું બળ એ mg જેટલું હોય. આવા આપણે પુષ્કળ દાખલાઓની પ્રેક્ટિસ પ્રકરણ 1 માં કરી છે. તો જો એ સંતુલનમાં હોય, સમક્ષિતિજ પ્લેટો વચ્ચે સ્થિર રહે છે, તો સ્થિર રહે એની શરત જે છે એ છે QE બરાબર mg. તો q ઇન્ટુ E જે છે એ થશે v/d, વિદ્યુત સ્થિતિમાનના છેદમાં અંતર બરાબર mg. તો આના પરથી m ને જો આપણે કરતા બનાવીએ તો એ થશે qv/gd બરાબર q 1.6 10⁻⁹ ઇન્ટુ v 3000 વોલ્ટ ડિવાઇડેડ બાય g 9.8 ઇન્ટુ 5 સેન્ટીમીટર અંતર છે એટલે 5 × 10⁻². તો આની જો આપણે ગણતરી કરીએ તો લગભગ 9.8 ઇન્ટુ 10⁻16 કિલોગ્રામ એટલો જવાબ આવે. 9.8 10⁻16 કિલોગ્રામ એ એનો જવાબ છે. નેક્સ્ટ જે છે 36મો અને 37મો અને 36મો અને 38મો આ બંને દાખલાઓ જે છે એ અવાહક ગોળાના વિદ્યુત સ્થિતિમાન પરના દાખલાઓ છે. એ દાખલાઓની અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ, પરંતુ એ દાખલાઓ જે છે એની થિયરીનું છેલ્લું સૂત્ર જે છે એ હું તમને હમણાં લખાવી દઉં, પછી આપણે એ દાખલાઓ કરીએ. એની પહેલા 39મો એક જોઈ લઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠ માટે
વિદ્યુત ક્ષેત્ર અને રેખાખંડ સદિશ પરસ્પર લંબ હોય, કાર્ય ન થાય એટલા માટે, એટલે એનો જવાબ એ આવશે, એ થિયોરિટિકલ છે. હવે તમને એક થિયરી નાનકડી એવી છે, એ મારે કરાવવાની છે, તો એ હું તમને અહીં કરાવી દઉં, એના ઉપર સહેજ ધ્યાન આપજો. આર ત્રિજ્યાના અવાહક ગોળા ની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર બરાબર કે ક્યુ અપોન આર ક્યુબ ઇન્ટુ આર કેપ, આવું એનું સૂત્ર છે. અથવા તો એ થશે રો આર બાય 3 એપ્સિલોન 0 આર કેપ, જ્યાં રો જે છે એ ક્યુ અપોન 4/3 પાઈ આર ક્યુબ થશે. આ આપણે પ્રકરણ 1માં આ વિદ્યુત ક્ષેત્રને લગતી થિયરી મટીરિયલમાં આપેલી છે, એ તમે જો વાંચી જાઓ તો તમને એ સમજાઈ જશે. આપણી પાસે આર ત્રિજ્યાનો અવાહક ગોળો છે. ખાસ યાદ રાખજો, વાહક હોય તો અંદર કોઈ વિદ્યુત ભાર હોય જ નહીં, એ તમે જાણો છો. તો આ આર ત્રિજ્યા છે અને આ અવાહક ગોળો છે કે જેની અંદર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે સપાટી પર અને ગોળાની અંદરના ભાગમાં બધે જ વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. આ ધારો કે પી બિંદુ છે જે આર અંતરે આવેલું છે, એ આર અહીંયા તમે જોઈ શકો છો, અથવા તો આ આર લેસ ધેન કેપિટલ આર માટે છે, એટલે મેં અહીંયા અંદરના ભાગમાં એવું લખ્યું છે. તો હવે આપણે એક નાનકડી એવી તારવણી એવી કરવી છે કે ગોળાના પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન, એટલે કે અહીંયા એ આપણે જાણીએ છીએ તેમ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર ઈ મૂલ્ય ખાલી હું લખું છું કે ક્યુ બાય આર સ્ક્વેર, અને વિદ્યુત સ્થિતિમાન વી એ થશે કે ક્યુ બાય કેપિટલ આર, બરાબર છે. તો આપણે એ જાણવું છે કે અંદરના કોઈ બિંદુ અને સપાટી પરના સ્થિતિમાનનો તફાવત. આ થિયરી તમે કંઈક લખી રાખજો, આનો ઉપયોગ તમારે નીટ અને જેડબલઈ બંનેમાં આવવાનો છે, અને બુકમાં કોઈ જગ્યાએ આપી નથી, એટલે આ ઇમ્પોર્ટન્ટ. આ આપણું ટાઇટલ છે, આર ત્રિજ્યાના અવાહક ગોળાનું વિદ્યુત સ્થિતિમાન. તો વી આર માઇનસ વી ઓફ આર બરાબર માઇનસ આર થી આર ઈ ડોટ ડીઆર, આવું આપણું સૂત્ર છે. આપણે આવા 1 થી 25 પ્રશ્નો જોયા, એમાં ઘણા બધા આવા કરી ગયા છીએ. બરાબર માઇનસ સંકલન આર થી આર ઈ કે ક્યુ બાય કેપિટલ આર ક્યુબ ઇન્ટુ આર કેપ ડોટ ડીઆર ઇન્ટુ આર કેપ બરાબર કે ક્યુ બાય આર ક્યુબ ઇન્ટિગ્રેશન માઇનસ આર ટુ સ્મોલ આર ડીઆર, કેમ કે આર કેપ ડોટ આર કેપ 1 થશે, તો આ માઇનસ કે ક્યુ બાય કેપિટલ આર ક્યુબ, અને આર નું સંકલન આર સ્ક્વેર બાય 2, સંકલનની લિમિટ કેપિટલ આર ટુ સ્મોલ આર. અને આના પરથી જો આપણે કિંમતો મૂકી ગણતરી કરીને સિમ્પ્લિફાય કરીએ તો વી આર માઇનસ વી કેપિટલ આર એ થશે કે ક્યુ બાય 2 આર ક્યુબ ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ કેપિટલ આર સ્ક્વેર, આ એનું સૂત્ર થયું. અચ્છા, હવે therefore વી આર બરાબર આને આ બાજુ લઈ જઈએ, વી ઓફ આર પ્લસ
KQ by 2R³ સ્મોલ r સ્ક્વેર માઇનસ r સ્ક્વેર બરાબર VR આપણે જાણીએ છીએ સપાટી પરનું સ્થિતિમાન KQ by R જેટલું છે પ્લસ KQ by 2R³ ઇન્ટુ R સ્ક્વેર માઇનસ કેપિટલ R સ્ક્વેર અને આને જો આપણે સિમ્પ્લિફાય કરીએ તો VR બરાબર KQ by 2R એને આપણે કોમન લઈએ ઇન્ટુ બ્રેકેટ 3 માઇનસ R સ્ક્વેર બાય કેપિટલ R સ્ક્વેર આ જે છે એ સમાન રીતે વિદ્યુત ભારિત થયેલા ગોળાની અંદરના ભાગમાં આવેલા કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે તમે જોઈ શકો છો Q અને R એ અચળાંકો છે R ત્રિજ્યાનો ગોળો એના પર Q વિદ્યુત ભાર હોય તો તમે સ્મોલ r અંતર લઈ કેન્દ્રથી કેટલો વિદ્યુત ભાર છે કેટલું સ્થિતિમાન છે એ ગણી શકશો હવે અગત્યનું આ છે ગોળાના કેન્દ્ર પર V at O એવું લખીએ તો ત્યાં R છે એ 0 થશે તો આ બીજું પદ નીકળી જાય તો 3/2 KQ by R આ કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન થયું એટલે આ કેટલું થશે 1.5 KQ by R અથવા તો 1.5 ઇન્ટુ VR એટલે કે જે સપાટી પરનું સ્થિતિમાન છે એના કરતા 1.5 ગણું સ્થિતિમાન જે છે એ ગોળામાં હોય એટલે તમે અહીંથી વિદ્યુત સ્થિતિમાન જો V હોય તો અહીંથી તમે કેન્દ્ર તરફ જાઓ એમ વિદ્યુત સ્થિતિમાન 1.5 V જેટલું વધે છે એટલે જેમ કેન્દ્ર તરફ જાઓ એમ વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થતો જાય કારણ કે આ સૂત્ર મુજબ વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદરની તરફ જતા ઘટે છે તો 3/2 KQ by R એ અવાહક ગોળાના કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન છે એ તમારે યાદ રાખવાનું છે હવે આપણે ફરીથી આપણા પ્રશ્નો તરફ આવીએ તો 36મો પ્રશ્ન જુઓ R ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો આ નક્કર અવાહક ગોળો હોય સમાન રીતે વિદ્યુત ભારિત તો જ થાય જો એ અવાહક ગોળો હોય આપણે જાણીએ છીએ કે વાહક હોય તો એની અંદરના ભાગમાં ક્ષેત્ર કે વિદ્યુત ભારો હોય જ નહીં એટલે અવાહકની જ વાત થાય ન આપી હોય તો અવાહક જ સમજવાનું તેની સપાટીથી કેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન કેન્દ્રના સ્થિતિમાનથી અડધું થાય હવે કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું છે તો કે 1.5 ઇન્ટુ V સપાટી પર છે એટલું અને અંદર જતા જાવ એમ તો વિદ્યુત સ્થિતિમાન વધે છે તો હું તમને આકૃતિ દોરી સમજાવું આ શું કહેવા માંગે છે ધારો કે આ R ત્રિજ્યાનો ગોળો છે તો આપણે જાણીએ છીએ એમ કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન 3/2 KQ by R જેટલું છે 3/2 KQ by R જેટલું છે 3/2 KQ by R જેટલું અચ્છા હવે અહીંયા સ્થિતિમાન કેટલું તો કે KQ by R જેટલું સપાટી પર જેમ જેમ આપણે સપાટીથી દૂર જતા જઈએ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે છે તો ધારો કે આ કોઈ એક બિંદુ એવું છે P કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન V at P બરાબર 1/2 V at O થયું એટલે કે કેન્દ્ર પર જે સ્થિતિમાન છે એના કરતા અડધું સ્થિતિમાન આ બિંદુએ થયું તો એ અંતર ધારો કે R હોય અહીંથી સપાટીથી તો એ કેટલું હશે એ આપણે ગણવાનું છે તો આને આપણે x કહીએ એ સહેલું પડશે તો બહારના ભાગમાં અહીંયા લખું છું P બિંદુ પાસે VP KQ by R બરાબર 1/2 ઇન્ટુ 3/2 KQ by સ્મોલ r કેપિટલ R KQ કેન્સલ થશે therefore 1/R બરાબર 3/4R તો આના પરથી R બરાબર 4R/3 થશે 4R/3 આ અંતર એવું થયું
કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન જે છે બહારના ભાગમાં એ કેન્દ્ર કરતા અડધું હોય. હવે આપણને સપાટીથી અંતર પૂછ્યું છે, તો આ તો અહીંથી અહીં સુધીનું અંતર થયું. આ અંતર તો જે છે એ r એ કેન્દ્રથી આ, તો r બરાબર કેપિટલ R વત્તા x, તો એના પરથી x બરાબર સ્મોલ r માઇનસ r, એટલે 4r/3 માઇનસ r, એટલે આ થશે r/3. તો એકચ્યુઅલી આન્સર જે છે એ સી આવશે આમાં. તમને જો કેન્દ્રથી અંતર પૂછ્યું હોય તો 4r/3 થશે, અને જો સપાટીથી અંતર પૂછ્યું હોય તો r/3. એટલે આમાં એક કરેક્શન કરજો આન્સરમાં, સી જવાબ આવશે, ડી જવાબ એ નહીં આવે. એટલે આ જે છે એ એનો જવાબ છે. 37મો દાખલો જુઓ. ક્વેશ્ચન નંબર 37. આર ત્રિજ્યાના ચાપ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે. જો ચાપ દ્વારા કેન્દ્ર પાસે બનતો ખૂણો π/3 હોય તો કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા હશે. તો ચાપ આપણે દોરીએ. આ ચાપ છે જે વિદ્યુત ભારિત છે એમ તમને કીધું છે. આના પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા રેખીય ઘનતા લેમ્બડા છે, અને આ ખૂણો થીટા કહીએ તો થીટા એ આપણને આપ્યું છે π/3. તો ચાપની લંબાઈ L બરાબર r ઇન્ટુ થીટા, એટલે ત્રિજ્યા ગુણ્યા ખૂણો બરાબર r ઇન્ટુ π/3. તો ચાપ પરનો વિદ્યુતભાર Q બરાબર લેમ્બડા ઇન્ટુ L બરાબર લેમ્બડા ઇન્ટુ r ઇન્ટુ π/3. અને આ અંતર r છે, આ O કહીએ ચાપનું કેન્દ્ર. તો કેન્દ્ર પરનું સ્થિતિમાન V બરાબર KQ/r. કે ની બદલે આપણે લખીએ 1/4πε0 ઇન્ટુ આ r સ્મોલ આવશે અહીંયા, લેમ્બડા r π/3 ડિવાઇડેડ બાય સ્મોલ r, કેમ કે q ની કિંમત જે છે એ આપણે અહીંયા મૂકી, અને આની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે λ/12ε0. એ જે છે એ આપણો જવાબ થયો. સિમ્પલ દાખલો છે, એમાં કંઈ જાજુ કરવાનું નથી. નેક્સ્ટ છે એ જો 38મો દાખલો. આર ત્રિજ્યા ધરાવતો અવાહક નક્કર ગોળો સમાન ધન વિદ્યુતભાર ઘનતા ρ ધરાવે છે. આ ગોળાના કેન્દ્ર પર રહેલા Q વિદ્યુતભારને ગોળાની સપાટી પર લઈ જતા તેની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો થાય? તો એ હું અહીંયા કરું છું 38. હવે આપણે જાણીએ છીએ કે અવાહક ગોળાના કેન્દ્ર પરનું સ્થિતિમાન V@O બરાબર 3/2 KQ/r. આપણે હમણાં જ ઉપર જોયું એ મુજબ આ એનો સૂત્ર છે. અચ્છા, હવે આને જો આપણે વિદ્યુત ભાર ઘનતાના સ્વરૂપમાં ફેરવી દઈએ તો આ થશે 3/2 ઇન્ટુ ρr²/3ε0. કારણ કે Q બરાબર Q/V, તો એ ઇન્ટુ V થશે, ઇન્ટુ 4/3πr3. જો આ કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો આ જવાબ આવશે. અને સપાટી પર V@r એવું લખીએ તો એ તો આપણે જાણીએ છીએ કે Q/r થશે, તો એ ρr²/3ε0, અહીંયા 3/2 નહીં આવે. તો Q વિદ્યુતભારને કેન્દ્રથી સપાટી પર લઈ જતા સ્થિતિ ઉર્જાનો ફેરફાર જે થાય ડેલ્ટા U બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V
બરાબર ક્યુ ઇન્ટુ વી એટ ઓ માઇનસ વી એટ આર. હવે આમાં તમે વીઆર માઇનસ વીઓ એમ લખવાનું હોય. ગોળાની સપાટી પર લઈ જતા સ્થિતિમાનનો ફેરફાર જે ગણવો હોય તો એ આપણે કેન્દ્રથી આ લેવું જોઈએ. પણ આપણે ધન રાખવા માટે ફેરફાર છે એ ગમે તે લઈ શકીએ છીએ. ક્યુ બે કિંમત મૂકી દઈએ. વીઓ એ અહીંયા છે 3/2 into rho r square by 3 epsilon 0 minus rho r square by 3 epsilon 0. Therefore, delta u બરાબર rho r square q by 3 epsilon 0 3/2 minus 1 એટલે એ થશે 3/2 minus 1 એટલે 1/2. તો રો આર સ્ક્વેર ક્યુ 1/2 અને 3 ગુણાઈ જાય એટલે 6 એપ્સિલોન 0. આ એ જવાબ થયો. આપણો જવાબ છે. એકચ્યુઅલી અહીંયા વી આર પહેલા આવે અને વીઓ પછી આવે એટલે માઇનસમાં જવાબ આવશે. પણ વિકલ્પો આપણને બધા ધન આપ્યા છે એટલે આપણે જે બાદબાકી જે છે એ મોટામાંથી નાનું માઇનસ થાય એવી રીતે આપણે કરી છે. પછી 39મો મેં તમને કરાયો એમાં કઈ જાજુ છે નહીં. 40મો છે એ જુઓ, એ સરસ છે. ક્વેશ્ચન નંબર 40. 92 યુરેનિયમ 238 ન્યુક્લિયસમાં બે પ્રોટોન્સ એકબીજાથી આટલા અંતરે હોય ત્યારે તેની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો વિદ્યુત સ્થિતિ ઉર્જાના દાખલાઓ હવે શરૂ થયા. એ છે કે Q1 Q2 અપોન R બરાબર કે પ્રોટોન માટે વિદ્યુત ભાર બંને માટે ઈ જ લેવાનો અપોન R બરાબર 9 into 10 raised to 9 e 1.6 10 raised to minus 19 એનો વર્ગ અને ડિવાઇડેડ બાય r જે છે એ 6 into 10 raised to minus 15. આની જો આપણે બધી કિંમતો મૂકી અને ગણતરી કરીએ તો એ થશે 3.84 into 10 raised to minus 14 જૂલ. સિમ્પલ દાખલો છે. એ કે Q1 Q2 બાય R ઉપરથી સીધી ગણતરીઓ થશે. ત્યારબાદ જે 41, 42 અને 43 નંબરના પ્રશ્નો છે એ આ ટેક્સ્ટ બુકના જ છે એટલે એ હું કરાવતો નથી. ટેક્સ્ટ બુક ક્વેશ્ચન્સ એવું અહીંયા લખી નાખું છું. એના જવાબો છે -0.77 અને 49.3. એટલે એ પછી તમે તમારી રીતે કરી નાખજો. ઓકે, હવે જે નેક્સ્ટ છે 44મો પ્રશ્ન એ ખાસ જુઓ. આવા પ્રકારના પ્રશ્નો જે છે એ ઇમ્પોર્ટન્ટ અને એ તમામ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ જે ફિઝિક્સની લેવાય છે, જેડબલ્યુ હોય કે નીટ હોય કે ગુજસેટ હોય, એ બધી પ્રકારની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ. એક્સ અક્ષ પર ઉગમ બિંદુથી એક્સ અંતરે મૂકેલા વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તમને અહીં આપ્યું છે. એક્સ બરાબર 4 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો એવો તમને પ્રશ્ન પૂછ્યો છે. તો નીચે વિકલ્પો આપ્યા છે અને એમાંથી કયો લાગુ પડે છે એ આપણે ગોતવાનો છે. તો વિદ્યુત સ્થિતિમાન V અહીંયા હું લખું 44 V of x બરાબર 20 upon x square minus 4 બરાબર 20 into x square minus 4 raised to minus 1. 1 upon છે એને ઉપર લીધું, બીજું કંઈ નથી. હવે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E બરાબર માઇનસ ડીવી બાય ડીએક્સ એવો થાય. જો V x દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય અને x યામ પર જ આધાર રાખતું હોય તો આપણે E બરાબર માઇનસ ડીવી બાય ડીએક્સ એવું લખી શકીએ. આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે. therefore માઇનસ ડી બાય ડીએક્સ ઓફ, હવે V તમને આપ્યું છે મૂકી દઈએ 20 x square minus 4 raised to minus 1 બરાબર માઇનસ 20 છે એ અચળાંક છે, 12 આવશે. આનું વિકલન x square minus 4 raised to minus 2 વિકલન માટે ઘાતનો નિયમ ઇન્ટુ
ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 4, હજી એનું વિકલન થાય, આપણે ભણી ગયા છીએ એમ, બરાબર માઇનસ આ નીચે લઈ જાઓ 20 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 4 હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેરનું વિકલન 2x, 4નું વિકલન શૂન્ય થાય, એટલે આ થશે માઇનસ 40x અપોન 40x, સોરી, આ માઇનસ આગળ આવશે અહીંયા, એટલે આ પ્લસ થઈ જશે, અહીંયા પ્લસ થશે, અહીંયા પ્લસ થશે, 40x એક્સ સ્ક્વેર માઇનસ 4 હોલ સ્ક્વેર. તો જો વિદ્યુત સ્થિતિમાન આમ હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષ પર આ રીતે આધાર રાખે, એટલે 40x upon x સ્ક્વેર માઇનસ 4 રેઝ ટુ સ્ક્વેર એ વિદ્યુત ક્ષેત્ર થયું. હવે ઉપરના સૂત્રમાં આપણે તો 4 મીટરે મેળવવાનું છે, x બરાબર 4 મીટર મૂકતા ઈ વિદ્યુત ક્ષેત્ર બરાબર 40 ગુણ્યા 4 છેદમાં 4 નો વર્ગ ઓછા 4 એ આખાનો વર્ગ બરાબર 160 ભાગ્યા 144 બરાબર 10 ના છેદમાં 9 અને એકમ વોલ્ટ પ્રતિ મીટર. આ અને પ્લસ છે એટલે આ આવશે ધન એક્સ દિશામાં. એ તો અહીંથી જ ખબર પડી જાય કે એ જે છે પ્લસ એક્સ માં છે, એટલે આ બે વિકલ્પો પહેલા નીકળી જાય, પ્લસ એક્સ વાળા બે રહેશે અને આન્સર 10/9 ઉપરથી આ જે છે એ આપણો જવાબ આવશે. આમ જુઓ તો આમાં વિકલન એ આવડવું જરૂરી છે અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, આવા સ્ટ્રેટ ફોરવર્ડ દાખલાઓ ઘણા છે કે જે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સંબંધને સાંકળતા હોય. પછી આપણે આગળ પણ એવા આવે છે, એ 1 by 1 જોઈએ. નેક્સ્ટ જે છે 45 નંબરનો પ્રશ્ન, આવો એક ઉદાહરણ તમે ટેક્સ્ટ બુકમાં ભણી ગયા છો કે ચોરસના 4 શિરોબિંદુઓ પર વિદ્યુત ભારો મૂક્યા હોય તો એના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હોય. એનું થોડું કોમ્પ્લિકેટેડ વર્ઝન છે, એ છે ક્યુબ. તો જો સમઘનના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર Q અને કેન્દ્ર પર -2Q વિદ્યુતભાર હોય તો આ તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી, એમાં નીચે વિકલ્પો આપ્યા છે, એ પૈકી આપણે એક નક્કી કરવાનો છે. તો હવે જુઓ આ દાખલામાં જે બાજુઓ છે, એટલે તમે જો નીચે નામ આપ્યા છે એ બી સી ડી નીચેનું સમતલ અને ઈ એફ જી એચ એ ઉપરનું સમતલ. તો તમે જુઓ છો એમ આ અંતર જે છે એ જેટલું છે, એવી 12 જોડ મળશે, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ પાછળની 12. તો 12 એવી જોડ છે કે જેમના બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એ જેટલું હોય. તો પહેલા હું આમ લખીશ 45 ક્વેશ્ચન, એ બી જેવી 12 જોડની કુલ સ્થિતિ ઉર્જા એને આપણે U1 કહીએ, તો એ થશે 12 ગુણ્યા એક જોડની ઉર્જા, તો એ થઈ KQ² A, કેમ કે વિદ્યુતભાર બે Q છે, અંતર એ છે, KQ1 Q2/R પરથી સીધું મળી જશે. અચ્છા, હવે AC જેવી એટલે જુઓ આવી આમ એવી એક સમતલમાં બે જોડ મળે, એક AC અને નીચે DB અને કુલ સમતલો 6 હોય તો 6 ગુણ્યા 2 ટોટલ એની પણ 12 જોડ મળશે AC જેવી. હવે આ અંતર A છે, આ અંતર A છે, તો આ અંતર √2A થાય, બહુ સ્વાભાવિક છે. અંતર બદલાણું એટલે સ્થિતિ ઉર્જા બદલાય, એટલે બીજું આપેલું. બીજું એવું થશે AC એટલે આ જેવી 12 જોડ છે, એ 12 જોડની કુલ સ્થિતિ ઉર્જા, 12 જોડની કુલ સ્થિતિ ઉર્જા U2 બરાબર 12 ઇન્ટુ KQ²
√2a, કેમ કે એ બે વચ્ચેનું અંતર √2a જેટલું છે. અચ્છા, હવે વિકર્ણ લઈએ આ AG જેવી. એટલે જુઓ, આ અને આ કાટકોણ ત્રિકોણ થાય, આ બાજુ A છે, તો આ અંતર જે છે આ એ થશે √3a, કેમ કે આ √2a છે, આ a છે અને આ કાટકોણ ત્રિકોણ છે. તો વિકર્ણ 4 હોય એ સમઘનમાં આપણે જાણીએ છીએ. તો AG એટલે વિકર્ણ જેવી 4 જોડ ની કુલ સ્થિતિ ઉર્જા એને આપણે U3 કહીએ. તો એ 4 ગુણ્યા કે આ જોજો બધા વિદ્યુતભાર Q છે અપોન √3a, અને છેલ્લું જે છે એ છે કેન્દ્ર અને કોઈ એક શિરોબિંદુ. તમે દરેક શિરોબિંદુને જોડી દો તો 8 શિરોબિંદુ થાય. તો એ દરેકની સ્થિતિ ઉર્જા, એમાં એક વિદ્યુતભાર -2q છે, એટલે AO એટલે કે ઉગમ બિંદુ કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર. તો 8 શિરોબિંદુ હોય તો AO જેવી 8 જોડ ની કુલ સ્થિતિ ઉર્જા એને આપણે U4 કહીએ. તો એ થશે 8 × k, એક વિદ્યુતભાર Q શિરોબિંદુનો કેન્દ્રનો -2q અને અંતર થશે √3a/2. આ અંતર તમે ગણો તો √3a/2 થયું. √3a નું અડધું છે એટલે. તો આ નો જો આપણે ગણતરી કરીએ તો એ જવાબ આવશે -32 kq²/√3a. બરાબર. અને હવે બધી જોડ પતી ગઈ, એટલે ધેરફોર તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U બરાબર U1 પ્લસ U2 પ્લસ U3 પ્લસ U4. ધેરફોર U બરાબર 12 × kq²/a પ્લસ 12 × kq²/√2a પ્લસ 4 × kq²/√3a માઇનસ 32 × kq²/√3a. એટલે આ તો ટૂંકમાં 28 આવશે, અને આપણે બધામાંથી kq²/a કોમન લઈએ. તો પહેલા પદમાં આવશે 12 વત્તા બીજામાં આવશે 12/√2 અને અહીંયા આવશે -28/√3, એટલે કે kq²/a ઇન્ટુ બ્રેકેટ પહેલા બે પદમાંથી 12 કોમન લઈએ તો 1/√2 -28/√3. આ જવાબ છે, જે નીચે આપેલા વિકલ્પોમાંથી સી સાથે મેચ થાય છે. એટલે તમે વિકલ્પો જુઓ તો બધા kq²/a અથવા તો 2a કોમન લીધેલા છે. એટલે કોમન લઈ અને સાદુરૂપ આપો તો જે આવે એ જવાબ. આ જૂની ટેક્સ્ટબુકનો એક દાખલો હતો. આપણે નવી ટેક્સ્ટબુકમાં એ છે નહીં, પણ એ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઇમ્પોર્ટન્ટ, એ તમે પછી કરી નાખજો. 46મો છે, એની આપણે બહુ ચર્ચા નહીં કરીએ. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. આપણે જેમ હમણાં એક દાખલો કર્યો એમ 1/mv² બરાબર qv. q એ ઇલેક્ટ્રોન માટે ev છે, તો e 1.6 × 10⁻⁹ અને v 100 છે, તો 2 ઘાત ઘટી જશે, 1.6 × 10⁻17 જૂલ. એ સમજી શકાય એવું અને ઈઝી છે. 47 અને 48 આ દાખલાઓ કન્સેપ્ચ્યુઅલ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટેગરીમાં આવે છે. આમાં તમારે આ એક વસ્તુ યાદ રાખવાની છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાન ઘટે
અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જતા વિદ્યુત સ્થિતિમાન વધે. એટલે આ ખાસ યાદ રાખજો. જો તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાન જે છે એ ઘટે, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આવો તો વિદ્યુત સ્થિતિમાન છે એ વધે. એના પરના આ બે દાખલાઓ છે. 47મો હું કરાવું છું, 48મો તમારે કરવાનો છે. 47મો છે એ જુઓ. પહેલા હું એક યામ પદ્ધતિ દોરી નાખું. આ x છે અને આ y છે. એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રવર્તે છે, એટલે આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ઈ. આ અગત્યનું છે સૌથી. એ બી સી બિંદુના યામ એ 0 0 એટલે ઉગમ બિંદુ થયું એ 0 0. બી બિંદુના યામ 2 0 એટલે x અક્ષ પરનું. આ બી જે છે એ 2 0 x અક્ષ પરનું, અને સી ના યામ જે છે એ 0 2 એટલે આ જે છે એ સી 0 2 આમ થયું. તો નીચેના માટે કયો વિકલ્પ સ્થિતિમાન માટેનો સાચો છે? તો ઉપર મેં લખ્યું છે એમ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, એટલે વી એ ગ્રેટર ધેન વી સી થાય. કેમ કે ક્ષેત્રની દિશામાં ઘટે તો સી પાસેનું સ્થિતિમાન એ કરતા ઓછું હોય, અને આમ તો ક્ષેત્રને લંબ જઈએ છીએ તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેર નહીં પડે, એટલે વીએ બરાબર વીબી થશે. એટલે વીએ બરાબર વીબી અને વીએ ગ્રેટર ધેન વીસી, આ જે છે એ આપણો જવાબ આવશે. નેક્સ્ટ જે છે એ માં સેમ દાખલો છે, પણ વિદ્યુત ક્ષેત્ર જે છે એ એક્સ દિશામાં છે. તો શું આવશે? એક્સ દિશામાં હોય તો આ વાય અક્ષ લંબ થઈ એટલે એ અને સી નું સ્થિતિમાન સમાન થાય, અને એનું સ્થિતિમાન બી ના સ્થિતિમાન કરતા વધુ હોય, કેમ કે ક્ષેત્રની દિશામાં એ ઘટે છે, એટલે બી વિકલ્પ આવશે. આમાં તમને 4 પોસિબિલિટી છે. વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ માં હોય, ઋણ એક્સ માં હોય, ધન વાયમાં હોય, ઋણ વાયમાં હોય. બિંદુઓ ત્યાં ત્યાં જશે. એક એક્સ અક્ષ ઉપર હશે, એક વાય અક્ષ ઉપર હશે, અને એક ઉગમ બિંદુ પર હશે, અને તમારે ક્યાં સ્થિતિમાન વધુ ઓછું કે સમાન છે એ નક્કી કરવાનું હોય. એટલે આ બંને, ફરીથી તમને કહી દઉં છું, આ બંને પ્રશ્નો જે છે એ બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. નેક્સ્ટ જોઈ લો 49 ક્વેશ્ચન નંબર 49 અને 50 બે સરખા જ છે, પણ બે કરાવી દઉં તમને. અવકાશમાં કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન v બરાબર 2z³ છે, તો બિંદુ 102 મીટર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો Ez બરાબર માઇનસ dv બાય dz બરાબર માઇનસ d બાય dz ઓફ 2z³ બરાબર માઇનસ 2z³ એનું વિકલન 3z², એટલે આ થયું માઇનસ 6z², અને z બરાબર 2 આપ્યું છે તમને, 2 z બરાબર 2 મીટર લેતા Ez બરાબર માઇનસ 6 ઇન્ટુ 2 નો વર્ગ, એટલે એ માઇનસ 24 ન્યૂટન પર કુલમ, એટલે એ આવ્યું ઋણ z દિશામાં અને મૂલ્ય 24 ન્યૂટન પર કુલમ. એટલે સી વિકલ્પ જે છે એ એનો જવાબ આવશે. અને એવી જ રીતે જુઓ તમે 50મો પ્રશ્ન છે એ એના જેવો જ છે. વિદ્યુત સ્થિતિમાન અને અંતર વચ્ચેનો સંબંધ આપ્યો છે. તો x બરાબર 0.5 મીટર અંતરે રહેલા -2 માઇક્રોકુલમના વિદ્યુત ભાર પર લાગતું બળ. તો બળ F બરાબર QE છે, Q આપ્યું છે, અને E 0.5 મીટર x માટે આપણે ગોતવાનું છે. તો એ આપણે અહીંયા ગોતી લઈએ. E x બરાબર માઇનસ dv બાય dx બરાબર માઇનસ d બાય dx ઓફ v આપ્યું છે 5 વત્તા 4x²,
બરાબર -5 નું વિકલન 0 વત્તા આ થશે 8x. હવે હું સીધું લખું છું બરાબર -8x. x બરાબર 0.5 મીટર લેતા E બરાબર -8 ઇન્ટુ 0.5 બરાબર -4 ન્યૂટન પર કુલમ. અને એ અહીંયા મૂકી દઈએ બરાબર Q -2 10⁻⁻6 -2 માઇક્રોકુલમ તમને આપ્યું છે ઇન્ટુ E -4. તો એ 8 ઇન્ટુ 10⁻⁻6 ન્યૂટન આટલું બળ એ વિદ્યુત ભાર અનુભવે. એટલે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ એના લગભગ છેલ્લા દાખલાઓ છે. એક 51મો પણ એના પરનો જ છે, પણ એ આપણે આવતા વખતે ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.